નમસ્કાર મિત્રો, હું છું ભારતી ઠાકોર અને બીએસ વ્લોગ્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. કેમ છો? આશા રાખું છું કે બધા મિત્રો મજામાં જ હશો. તો મિત્રો, આજે હું જઈ રહ્યો છું દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારિકા. અને મારા ગાંધીધામથી દ્વારકા કંઈક 360-370 કિલોમીટરની આસપાસ છે. અને અત્યારે સવારના વાગી રહ્યા છે 4:45. રેડી કમ્પ્લીટ થઈ ગયો છું. અને આ યાત્રા હું કરી રહ્યો છું બાઇક ઉપર. તો બધી તૈયારી થઈ ગઈ છે ને બસ નીકળવાનું છે હવે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આપ સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. અને બાઇક હું તમને બતાવી દઉં, આપણી રેડી થઈ ગઈ છે. હા, જોઈ શકો છો આપણી બાઇક રેડી થઈ ગઈ છે નીકળવા માટે. આ બેગ આપણે બાંધી દીધો છે. આમાં આ હેલ્મેટ છે, સેફટી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે, કેમ કે લાંબી યાત્રા છે. ગાંધીધામથી 360-370 કિલોમીટરની આસપાસ દ્વારકા છે. તો સેફટી માટે હેલ્મેટ છે, ગોપ્રો લાગેલું છે, પ્લસ હાથના મોજા, હેન્ડ ગ્લોવ્સ ને આ પગે બાંધવાનું છે. તો બધી સેફટી સાથે રાખી છે. યાત્રામાં ખૂબ મજા આવશે. અને સૌને જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, નીકળીએ છીએ. 5 વાગી રહ્યા છે અત્યારે. સર્કલ પહોંચવા વાળા છીએ. કિડાણા ગામથી હું નીકળ્યો હતો. મારું ગામ કિડાણા છે, કિડાણા રહું છું. તો કિડાણા ગામથી ઓસ્લો સર્કલ આપણે 5 કિલોમીટર જેટલું દૂર છે. તો આ છે ઓસ્લો સર્કલ. અને આ ગાંધીધામ આદિપુર હાઈવે છે. આમ સીધા જાઓ તો આદિપુર, ને આ સાઈડ જાશો એટલે ગાંધીધામ, બરોબર, સિટી. તો હવે આપણે આમ ગાંધીધામ સાઈડ, આ સિટી આ સાઈડ રહી ગઈ. તો આપણે હાઈવે સીધા જાશું, સીધો હાઈવે આગળ જતા પકડશું. તો મિત્રો, આ છે બ્રિજ. હવે આપણે આગળ જઈને કડ છે તો બ્રિજ ઉપર ચડશું. અને સામાખેડી 52 કિલોમીટર જેટલું દૂર છે. અને આ કાર જાય એ સાઈડ અગર જઈએ છીએ તો ગાંધીધામ સિટી છે આ સાઈડમાં. અને આ સાઈડમાં રેલવે સ્ટેશન. આ બસ સીધા આપણે બ્રિજ ચડીશું એટલે સીધા આપણે ભચાઉ સામાખેડી નીકળશું. તો આપણે હવે હાઈવે ઉપર ચડી જઈએ. સીધો સામાખેડી હાઈવે. મથુરા જવું તો આ સાઈડ પર જવાનું, આગળથી કટ છે. આપણે સીધા જવાનું છે, ક્યાંય ભરવાનું ક્યાંય નથી. સિગ્નલ આપીને આપણે આવી ગયા હાઈવે ઉપર. બસ હવે આપણે સીધો હાઈવે પકડી રાખવાનો છે, ક્યાંય ટર્ન અત્યારે લેવાનો નથી. સામાખેડી સુધી આપણે સીધો જ હાલવાનો છે અત્યારે. મિત્રો, તો આપણે ગાંધીધામથી ભચાઉ જઈએ ને ત્યારે રસ્તાની રોડની વચ્ચોવચ્ચ રામાપીરનું મંદિર આવે છે. રણુજા વાળા રામાપીર. તો આ જોઈ શકો સામે મંદિર છે, રોડની વચ્ચોવચ્ચ મંદિર છે. ઘણા લોકો અહીંયા દર્શન કરીને આગળ વધે છે. તો આપણે પણ ભલે અંદર નથી જતા પણ બહારથી દર્શન કરીશું. હંમેશા હું ક્યારે પણ બહાર યાત્રા કરું છું બાઇક થી, તો અહીંયા અવશ્ય એકવાર દર્શન કરું છું બાબારીના. અને પછી જ આગળ વધીએ છીએ આપણે. જય રામાપીર, જય રામદેવ પીર મહારાજ. તો મિત્રો, અહીંયા ઘણા લોકો દર્શન કરીને પછી જ એમની યાત્રા આગળ વધારે છે. તો આપણે પણ હંમેશા દર્શન કરીએ જ છીએ. જય રામાપીર, જય બાબારી. તો મિત્રો, તમે પણ રામાપીરને માનતા હોય, રણુજાવાળાને માનતા હોય તો કમેન્ટમાં જરૂર જય રામાપીર લખજો, નહીં તો જય બાબારી જરૂર લખજો. તો મિત્રો, ગાંધીધામથી અને ભચાઉથી આવતા પહેલા એક આ આપણે પહોંચી ગયા છીએ સામાખેડી ટોલ પ્લાઝા. જો કે આપણે કોઈ ટોલ દેવાનો આવતો નથી, આપણે સાઈડ થી નીકળી જશું ભાઈ. આ છે સામાખેડીનો ટોલ. બધાનો ટોલ કપાશે, ટુ વ્હીલર નો ખાલી નથી કપાતો આપણે, એટલે આપણે સાઈડ માંથી નીકળી જવાનું. એટલે ટુ વ્હીલર નો તો ક્યાંય લગભગ નથી કપાતો, પણ એ છતાં ખબર નહીં આગળ ક્યાંય બીજે ક્યાંય કપાતો હોય તો. અહીંયા તો નથી કપાતો. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સામાખેડી. અને આ સાઈડમાં છે ચામુંડા રેસ્ટોરન્ટ. ખૂબ જ ફેમસ રેસ્ટોરન્ટ છે.
આ જોઈ શકો છો શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ. જમવાનું એકદમ બેસ્ટ મળે છે. ક્યારે પણ આવો તો આ હોટલમાં વિઝિટ કરજો. એક સામેની સાઈડ પણ છે ને એક આ સાઈડ પણ છે, પણ અમારા હિસાબથી આ સાઈડમાં જે છે એ બહુ સારી છે, કેમ કે અમે ત્યાં જમી ચૂક્યા છીએ તો બહુ સારી વિઝિટ જરૂર કરજો. રસ્તામાં એક માનસ હનુમત ધામ આવે છે, કટારિયા ગામમાં છે. હમણાં આપણે જમણી બાજુ આપણે વળી જાસી તો ત્યાં આપણે આજે શનિવાર છે તો દાદાના દર્શન કરીએ માનસ હનુમત ધામના શ્રી હનુમાનજી મહારાજના. જોઈ શકો છો સામે ગેટ છે અને આપણે ટ્રાફિક ઘણું છે તો જલ્દીથી નીકળીએ. તો આજ શનિવાર હોવાના કારણે આપણે જલ્દીથી દર્શન કરી લઈએ. નીકળ્યા છીએ તો દર્શન કરતા જઈએ. જોઈ શકો છો માનસ હનુમત ધામ આ કટારિયાની અંદર આવે છે. અમે પહેલે પણ અહીં દર્શન કરવા આવ્યા હતા, પણ એ વિડીયો હિન્દીમાં આપણે બનાવેલો છે, તો જો હોય તો આપણી પીએસ બાઇક રાઇડર્સ ચેનલ્સ ઉપર જોઈ શકો છો. અને અહીંયા પણ ઘણા લોકો એમની માનતાઓ લઈને આવતા હોય છે માનસ હનુમત ધામ, તો એમની માનતાઓ પૂરી થતી હોય છે. અને ખૂબ સારી એવું ધામ છે માનસ હનુમત ધામ. અને શનિવારના દિવસે તો ઘણી બધી પબ્લિક હોય છે. જોઈ શકો છો મોટું બોર્ડ પણ અહીં લાગેલું છે, મતલબ રોડ થી હાઈવે થી વધારે છેટું નથી. મસ્ત એવી સારી જગ્યા છે. ક્યારે પણ કચ્છની અંદર આવો છો તો માનસ હનુમત ધામ દર્શન કરવા જરૂર આવજો. એની જગ્યા છે, સામેની સાઈડ મંદિર છે. તો આપણે બસ બાઈક અહીં પાર્ક કરીને કરતા આવીએ દર્શન. અને મંદિરનું અત્યારે 12 જ્યોતિર્લિંગ છે. અહીં માનસ હનુમાન ધામની બાજુમાં જ મંદિર છે મહાદેવનું, જોઈ શકો છો. તો ચાલો, આપણા દર્શન થઈ ગયા છે અને હવે આપણે આગળ નીકળીએ. માનસ હનુમત ધામના આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળીએ છીએ દ્વારકા જવા માટે. અને ખૂબ સારી જગ્યા છે અને મંદિરનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને કંઈક દિવસનું કથાનું પણ અહીં આયોજન છે, તો કથા પણ અહીં થતી હશે અને ખૂબ સારી જગ્યા છે. દર્શન કરીને આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. રસ્તામાં એટલું બધું સલ્ફર ઢોરાયેલું હતું કે જેનાથી એસિડ વગેરે પણ બને છે. ઘણું નુકસાનકારક છે. કેમિકલ છે, ક્યાં તો વધારે તડકામાં એ આગ પણ લાગી શકે છે. એક ટ્રકમાંથી એ નીચે ઢોળાયેલું હતું એટલે આપણે સ્પીડથી નીકાળી લીધી બહાર બાઈક. તો મિત્રો, રોડ ઉપર કોઈ ભારી વ્હીકલ જાય છે, આ જોઈ શકો છો. એટલા માટે થોડું ટ્રાફિક અહીં જામ થઈ ગયું છે, તો આપણે ધીરે ધીરે સાઈડમાં લઈ લેશું. મતલબ આ રોડ ઉપર ટ્રાફિક થતી જ હોય છે અવારનવાર. બાઇકમાં તો ચલો કોઈ વાંધો નથી, પણ મોટા જે વાહનો છે એને બહુ તકલીફ થાય, કેમ કે ઘણો ટાઈમ લાગી જાય છે આ ટ્રાફિક ખુલતા. આપણે અત્યારે સુરજબારી બ્રિજ ઉપર પહોંચવાવાળા છીએ. ટ્રાફિક હવે આ ઘણું રહેશે આ રોડ ઉપર. અહીંયા હંમેશા ટ્રાફિક જ હોય છે આ રોડ ઉપર. સમજી લો કે કોઈ પણ એક પણ મોટું વ્હીકલ આવી ગયું ને, એક પણ મોટું વાહન આવે તો અહીં ટ્રાફિક થઈ જ જાય છે. આ છે સુરજબારી બ્રિજ, કચ્છનો મેઇન બ્રિજ છે આ જે સુરજબારી જોઈ શકો છો. મોટો બ્રિજ છે.
અને ટોટલ આપણે જ્યારે માળિયા પહોંચી હતી ત્યારે પહેલા જ બ્રિજ નીચેથી આપણે જામનગર જવા માટે નીકળવાનું છે. બ્રિજ નીચે પહેલો જ બ્રિજ છે ઓનેસ્ટથી આગળ. સીધો જે જારશે એ મોરબી રાજકોટ જવા માટે છે. અને આ આપણે જામનગર થઈને જવાનું છે દ્વારકા. એટલે આપણે બ્રિજ નીચેથી જાસી જે માળિયા ગામમાં થઈને નીકળશે. ઓનેસ્ટ હોટલથી પહેલો જ બ્રિજ છે એના નીચેથી જવાનું છે. તો હવે આ આપણે સીધો જામનગર વાળો હાઈવે લીધો છે, જેમાં જામનગર પીપળિયા માળિયા ગામ 2 કિલોમીટર જેટલું દૂર છે. રસ્તો ખૂબ સારો છે, અમે પહેલે પણ ગયા છીએ આ રસ્તેથી. થોડો ઘણો એવો રસ્તો આવે છે ખરાબ હોય છે, બાકી તો રસ્તો એકદમ ઓકે છે. અત્યારે આપણી બાઇક ચાલી રહી છે 80-90 ની સ્પીડમાં ચાલી રહી છે. અને દ્વારકા 225 કિલોમીટર દૂર છે હજી. અત્યારે અંદર લખેલું હતું. રોડ તો મસ્ત જ છે, કોઈ ચિંતા જેવું છે નહીં. વચ્ચે એક ગામ આવ્યું ડાયમંડ નગર, એનાથી પહેલે બસ આવી રીતનો સિંગલ પટ્ટી રોડ આવ્યો છે. અને રસ્તામાં બીજું કામ વગેરે ચાલુ છે, તો આવો જ સિંગલ જ રોડ છે. હવે આમરણ આવશે ને ડાયમંડ નગર ગયું. ડાયમંડ નગરથી પહેલેથી રોડ ખરાબ જ હતો, તો સિંગલ પટ્ટી આવી રીતનો રસ્તો છે. હજી રસ્તાનો કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. મોટા મોટા ખાડા પણ છે. બાકી મારા ખ્યાલથી હવે લગભગ વળી આમરણ ગામ ટપશું એના પછી રોડ સારો આવશે લગભગ. જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા, અને વચ્ચે આમરણ ગામ આવે છે, અને ત્યાં મેલડી માતાજીનું મંદિર છે, જોઈ શકો છો સામે. તો આપણે અત્યારે દર્શન કરવા માટે ઊભા રહ્યા છીએ. હાઈવે ઉપર જ છે આ હાઈવે છે, આમ ધ્રોલ સાઈડ જાય છે, અને આમ આપણે માળિયા સાઈડથી આપણે આવ્યા અને દર્શન કરવા જઈએ છીએ. માતાજીના દર્શન કરી લઈએ. સામેની સાઈડ મંદિર છે, ખૂબ સારી જગ્યા છે. તમે પણ જામનગર જતા હોય તો અહીં અવશ્ય એકવાર દર્શન કરવા મેરડીમાંના જરૂર આવજો. અને આ ફર્સ્ટ ક્લાસ જગ્યા છે દર્શન કરવા માટેની. તો આ છે મેલડી માતા, આમરણના મેલડીમાં કહેવામાં આવે છે. તો મિત્રો અહીંની જગ્યા તમે જોઈ શકો છો, ખૂબ સારી જગ્યા છે. અહીં રાતના રોકાવું હોય તો પણ રોકાઈ શકાય છે. અને આ છે આપણું બાઇક. અને હવે આપણે કરીશું નાસ્તો, જે ઘરેથી લઈને આવ્યા છીએ. મમ્મીએ સવારે ભરી દીધો તો બેગમાં, તો કરશું નાસ્તો અને આપણી બાઇક. જગ્યા તો તમે જોઈ શકો છો મેરડીમાંની, ખૂબ સારી જગ્યા છે. મંદિર નાનું છે પણ જગ્યા મોટી છે, ફર્સ્ટ ક્લાસ. અહીં આરામ પણ કરી શકો છો તમે. તો મિત્રો નાસ્તામાં જોઈ શકો છો પાપડી છે, પૂરી છે, ગાંઠિયા છે, લકડિયા, ફરાળી ચેવડો. ઓહો, મમ્મીએ તો લાડવા ભર્યા છે, ફૂલ ભરી દીધું છે નાસ્તામાં. તો હવે આપણે ખાઈએ આ બધું, જેટલું ખવાય એટલું ખાઈએ છીએ. દહીં પણ છે, વાહ. મંદિરની બાજુમાં દુકાન પણ છે, ત્યાં તમે પ્રસાદી વગેરે લઈ શકો છો માતાજીને પ્રસાદ ચડાવવા માટે. તો જોઈ શકો છો મેલડીમાં ટી સ્ટોલ, ઠંડા પાણી, તો ચાય વગેરે પણ પી શકો છો. અને બધું દુકાનમાં પ્રસાદી માતાજીને ચડાવવી હોય તો પ્રસાદી વગેરે પણ તમે અહીં લઈ શકો છો. જો ચાયની દુકાન છે મસ્ત સરસ. તો માતાજીની તેલ વગેરે જો જોતું હોય અહીં મળે છે. સોની સ્પીડ ચલાવવાની મનાઈ છે, પણ રોડ સારો છે એટલે આપણે ચલાવીએ છીએ. બાકી નિયમ પ્રમાણે જોવા જઈએ તો સોની સ્પીડ ચલાવી જ નથી, કેમ કે કારને પણ સોની સ્પીડ નથી. ધ્રોલ ગામ પહોંચ્યા છીએ. આ છે આપણે
ધ્રોલની સિટી. અને હવે આપણે રાજકોટ જામનગર હાઈવે આવી જશે આગળ જઈને. અત્યારે આપણે ધ્રોલની સિટીમાં છીએ. ગાંધી ચોક પોલીસ ચોકી, આ ગાંધી ચોક છે. મતલબ જો અગર ડાબી બાજુ જઈએ છીએ તો રાજકોટ જવાનું થાય, અને જમણી બાજુ જાશી તો આપણે જામનગર સાઈડ છે રસ્તો. ડાબી બાજુ આપણે નથી વળવાનું, કેમ કે આપણે રાજકોટની આપણે જામનગર જવાનું છે. આપણે જમણી બાજુ વળી ગયા છીએ અને હાઈવે ચડી ગયા આપણે. આ છે ધ્રોલ. દ્વારકા હજી 175 કિલોમીટર બાકી છે. બોર્ડમાં લખેલું છે 175 કિલોમીટર. સ્વામિનારાયણ મંદિર ધ્રોલ. બોલેરોના પાછળ લખેલું છે, મસ્ત લાઈન છે અમારા કચ્છની. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ગાડીનું પાર્સિંગ જીજોજી 03 રાજકોટનું છે, પણ લાઈન મસ્ત કચ્છની લખાવેલી છે. હોઈ શકે કચ્છનો ડ્રાઈવર હોય ને ગાડી લીધી હોય. લખ્યું મસ્ત છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને સાચી વાત છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે કચ્છ જોયેલું હશે તો બધું જોયેલું છે તમે. અને અમે કચ્છથી અત્યારે દ્વારકા જઈ રહી છીએ ભાઈ, કેમ કે કચ્છ તો અમે જોઈ લીધું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. બસના પાછળ સોમેશ્વર મંદિરનું પોસ્ટર લાગેલું છે. ગંગા તેરા પાણી અમૃત. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા. વાહ, જોરદાર છે. જો સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનો જે કંઈક ગુરુકુલ છે એ સ્વામિનારાયણ વાળાનું સારી બનાવી છે. તો મિત્રો જોઈ શકો છો બોર્ડમાં બતાવે છે 128 કિલોમીટર દ્વારકા છે. આ સાઈડ જામનગર 5 કિલોમીટર દૂર છે, અને સોમનાથ 255 કિલોમીટર. તો આપણે ડાબી બાજુ લેવાનું છે, ટર્ન લેવાનો છે ડાબી બાજુ. તો આપણે આ જાશું હવે દ્વારકા. તો મિત્રો જોઈ શકો છો રિલાયન્સ મોટી કંપની જે છે જામનગરની, એ આ રહી સામે. ધીરુભાઈ અંબાણી. આ આજુબાજુમાં રિલાયન્સ કંપની છે. હું ક્યારથી જોઉં છું, મતલબ ઘણી મોટી કંપની છે. તો અહીંયા વ્યવસ્થા સારી છે આરામની. વિસામો છે, અને આ બાપા છે જે સેવા આપે છે, જોઈ શકો છો. જય દ્વારકાધીશ યાત્રી વિસામો. જય દ્વારકાધીશ દર્શને જતા સર્વે યાત્રિકોને શ્રી રામદેવભાઈ દેવસીભાઈ ચાવડા આહિરના જય દ્વારકાધીશ. આશ્રમનો શુભારંભ 10/7/2008 કરવામાં આવ્યો હતો. અષાઢ સુદ 8 તિથિ સંવત 2064ના પદયાત્રી તથા યાત્રિકોની વ્યવસ્થા માટે જય દ્વારકા વિસામોનો શુભારંભ કરેલ છે. આવતા જતા પદયાત્રી તથા યાત્રિકો માટેની વ્યવસ્થા, ચા પાણી, નાસ્તો, ભોજન, પ્રસાદ, આરામ તથા નાવા ધોવાની વ્યવસ્થા રાખવામાં આવે છે, જેનો પ્રેમથી લાભ લેજો. મંદિરમાં વિડીયો શૂટ માટે અત્યારે આપણે પરમિશન માટે કીધું, પણ એ લોકો અત્યારે એમ કહે છે કે ભાઈ બપોર છે તો અત્યારે વિડીયો ન લેશો. એટલે આપણે શું છે કે હવે એમના ખિલાફ જઈને વિડીયો બનાવવો સારી વાત નથી, એટલે આપણે વિડીયો કોઈ બનાવ્યો નથી બીજો. આ બસ જગ્યા સારી છે એટલે જગ્યાનો વિડીયો બનાવી નાખીએ. તો જોઈ શકો છો ત્યાં હનુમાન દાદાનું મંદિર છે, સામે ઓલું દ્વારકાધીશનું મંદિર છે. આ રહ્યું છે, ઝૂમ કરું છું, અહીંયા મંદિર છે દ્વારકાધીશનું. બહુ સારી જગ્યા છે. મિત્રો આ વિસામો જે હતો એ
બાકી આ એક હોટલ છે ધ લિયો મિડવે, એની બાજુમાં જ બિલકુલ છે પાછળની સાઈડ. ખૂબ સારો વિસામો હતો. આપણા ઇલેક્ટ્રિક ફોર્સના ટ્રક જઈ રહ્યા છે, જોઈ શકો છો બધા લાઈનમાં જાય છે. દ્વારકા પહોંચવા વાળા છીએ. 30 કિલોમીટર જેટલું દૂર છે હવે દ્વારકા. અને આ સાઈડ સોમનાથ જવાનો રસ્તો છે અને આ સાઈડ છે દ્વારકા. અને આ છે આપણે જામનગર હાઈવે. તો આપણે આ સાઈડથી તો આવ્યા છીએ અત્યારે, જોઈ શકો છો. તો ચાલો હવે આપણે જઈએ દ્વારકા સાઈડ. બસ હવે આપણે પહોંચવા ઉપર જ છીએ. જય દ્વારકાધીશ. ઓખામાળી ટોલ પ્લાઝા. હાઈવે એટલો મસ્ત છે ને કે બાઇક ચલાવવાની બહુ જ મજા આવી મિત્રો. બહુ મસ્ત રોડ છે, જોરદાર રોડ છે. અને હવે રહી ચૂકી છે દ્વારકા 25 કિલોમીટર. બસ ખાલી 25 કિલોમીટર. તો મિત્રો જય દ્વારકાધીશ. તો આપણે બસ દ્વારકા ફાઇનલી કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી આપણે સુખ શાંતિથી પહોંચી ગયા છીએ. સામે જોઈ શકો છો, કેમેરામાં શાયદ ગોપ્રોમાં ઝૂમ તો થતું નથી, એટલે મને તો અહીંથી દેખાય છે, પણ તમને કદાચ દેખાય ન દેખાય. તો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા સુખ શાંતિથી. 11 કલાક મતલબ 4 વાગશે એટલે આપણે 11 કલાક થયા ટોટલ. 11 કલાકમાં આપણે 3 થી 4 બ્રેક લીધા હતા ચાય પાણી માટે, બરાબર. તો 11 કલાક થયા અને પેટ્રોલ આપણે બસ ખાલી 500 રૂપિયાનું એકવાર પુરાવ્યું હતું, અને બાકી તો અડધું પહેલેથી જ હતું, એટલે એ ભરાવ્યું નહોતું. એટલે મોડું કહેવાનો મતલબ 600-700ની આસપાસનું પેટ્રોલ મારા ખ્યાલથી અહીં પહોંચવામાં થઈ જાય. દ્વારકા પહોંચવામાં 350 કિલોમીટર છે. ચાલો મિત્રો હવે પહોંચીએ, અને ત્યાં જઈને આપણે ગેસ્ટ હાઉસ રૂમ બુક કરવો પડશે રોકાવા માટે થઈને. આપણે આજ રાત રોકાશું અને કાલે પણ રોકાશું, એટલા માટે થઈને ગેસ્ટ હાઉસ કયું મળે એ જોવું પડશે. તો બસ ત્યાં જઈને આપણે પેલે ગેસ્ટ હાઉસની તપાસ કરશું. ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ ને